નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ પોલીસની ટીમે ગેરકાયદેસર હથિયાર સામે કાર્યવાહી કરી એક શખ્સને દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે। દહેજ ગામના વાડી ફળિયા નજીક પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન અનિલકુમાર અરવિંદભાઈ ગોહિલ નામનો શખ્સ મળી આવ્યો હતો। તેની ઝડપી લેતા એક દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવતા પોલીસે હથિયાર કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી। કબજે કરાયેલા હથિયારની અંદાજિત કિંમત ₹20,000 હોવાનું પોલીસ પ્રેસ નોટમાં જણાવ્યું છે। આ મામલે દહેજ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ 25(1) તથા જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।